ટેકનોલોજી જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ ટેકનોલોજીના દૂષણો અને અનિષ્ટ પણ સામે આવી રહ્યા છે। જામનગરની જ વાત કરીએ તો જામનગર જિલ્લા હોમગાર્ડના કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાનું ફેસબુક એકાઉન્ટ હેક થઈ ગયું છે એમ ખુદ ગિરીશ સરવૈયાએ જણાવ્યું છે। તેમના કહેવા પ્રમાણે તેમનું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે અને જેણે ફેસબુક એકાઉન્ટ હેક કર્યું છે એ વ્યક્તિ દ્વારા આ એકાઉન્ટનો ઉપયોગ કરીને અમુક લોકો પાસે એકાઉન્ટ મારફતે ચોક્કસ પ્રકારની માંગણીઓ કરવામાં આવી રહી છે। ટૂંકમાં ગિરીશ સરવૈયાના ફેસબુક એકાઉન્ટનો દુરુપયોગ થઈ રહ્યો છે એમ જણાવવામાં આવ્યું છે અને એવો અનુરોધ કરવામાં આવ્યો છે કે આ એકાઉન્ટ પરથી કોઈની પાસે કોઈ પણ પ્રકારની ડિમાન્ડ કરવામાં આવે તો આ બાબતે ગિરીશ સરવૈયાનો સંપર્ક સાધવો। હોમગાર્ડ કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ। કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। હાલમાં જ મારા એક બે મિત્રો દ્વારા અને પત્રકાર મિત્રો દ્વારા જાણ કરવામાં આવી કે તમારા એકાઉન્ટમાંથી અમને મેસેજ આવ્યા છે અને અમુક પ્રકારની ડિમાન્ડ કરી રહ્યા છે। તો મેં ચેક કરતા મારું રાષ્ટ્રવાદી અધિવક્તા ગિરીશ સરવૈયાના નામે જે મારું એકાઉન્ટ ચાલે છે એવું કોઈ ડમી એકાઉન્ટ કોઈએ મારું ફેસબુક હેક કરી અને બનાવેલ છે અને એમાં બીજા મારા કોમન મિત્રોમાંથી ફ્રેન્ડ એડ કરી અને એમની પાસે ખોટી ડિમાન્ડો મેસેજ દ્વારા કરવામાં આવે છે। તો મારું આ ફેક એકાઉન્ટ છે એ બાબતની સાયબર ક્રાઇમમાં પણ મેં જાણ કરેલ છે અને હાલ પૂરતું આ ફેક એકાઉન્ટ મેં બ્લોક કરાવી દીધેલ છે, બંધ કરાવી દીધેલ છે। તેમ છતાં પણ મારા જે ફોલોઅર્સ છે, મારા જે મિત્રો છે એને મારા આ રાષ્ટ્રવાદી અધિવક્તા ગિરીશ સરવૈયાના ફેક એકાઉન્ટમાંથી જો કોઈ પણ એવા મેસેજ આવે કે કોઈ પણ પ્રકારની ડિમાન્ડ આવે તો મને તાત્કાલિક જાણ કરશો તો હું એ વ્યક્તિ ઉપર પગલાં લઈ શકું। વિશેષમાં કે મારા આ ફેક એકાઉન્ટની અંદર સરકાર વિરોધના કે એવા કોઈ પણ ખોટા મેસેજો જો પોસ્ટ કરવામાં આવે તો એ પણ ધ્યાને ન લેવા મારી નમ્ર વિનંતી છે। તો દરેક જામનગરના લોકો અને મારા મિત્રો તથા આમ તમામ પબ્લિકને મારી એવી વિનંતી છે કે આવા ફેક એકાઉન્ટથી બચવું અને આવા ફેક એકાઉન્ટ હોય કે તમારું પણ કોઈ પણ ફેક એકાઉન્ટ બનાવે તો એની તાત્કાલિક સાયબર ક્રાઇમમાં જાણ કરવી અને આવા એકાઉન્ટો બ્લોક કરવા।